તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ મિત્રો પ્રથમ પરીક્ષા માટેનું રિવિઝન, જેમાં આપણે આ અગાઉના વિડીયોની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની અંદર મિત્રો 1 માર્ક્સમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે છે તેની ચર્ચા આપણે કરેલી છે. જો મિત્રો તમે હજુ સુધી એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો, કારણ કે મિત્રો આપણે બધા જ કોન્સેપ્ટની વાત કરેલી છે. આપણે કોઈ બીજી ફાલતુ વાત નથી કરેલી કે ફાલતુ ક્વેશ્ચન ચર્ચા નથી કરેલી. આપણે એવા જ ક્વેશ્ચન જોયેલા છે કે જે એક્ઝામમાં પૂછાનારા હોય, કારણ કે ઘણા બધા એક્ઝામમાં મિત્રો મેં પેપરો જોયા છે અને એમાં મેં નોટ કર્યું છે, એના ઘણા બધા આપણે ક્વેશ્ચન જોયા છે અને એના પછી મિત્રો આપણે વિડીયોને બનાવેલો છે કે જેના કારણે મિત્રો તમે ખોટી મહેનત ના કરો, તમે સીધી મહેનત કરો. તમારે ઓછી મહેનતમાં મિત્રો વધારે માર્ક્સ લાવવા હોય ને, તમારે આવી રીતે સ્માર્ટ કામ જ કરવું પડે. દાખલા ઓછા કરવાના, પણ એવા કરવાના ને કે 1 કરોડ એટલે બીજા 5 તમને આવડી જાય. બરાબર છે ને? એટલે આપણે મિત્રો એવી જ તૈયારી કરવાની છે. ચાલો, એવી રીતે આપણે આજે આ વિડીયોની અંદર 2 માર્ક્સના ક્વેશ્ચન કેવા પૂછાય છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ચેપ્ટરના, એ આપણે આ વિડીયોમાં મસ્ત રીતે શીખવાના છે. અને મિત્રો એક જ કોન્સેપ્ટ આપણે આમાં શીખવાનો છે કે રેખાઓના પ્રકાર, જે તમને ગયા વિડીયોમાં સમજાવેલું ને, તમને મિત્રો ગયા વિડીયોમાં રેખાઓના પ્રકાર કેટલા પડે છે, એટલે કે મતલબ કે સમાંતર રેખાઓ, પછી છેદતી રેખાઓ અને સમપાતી રેખાઓ, પછી એમાં અનંત કોનામાં મળે છે, કોનામાં અનન્ય મળે છે, કોનામાં ઉકેલ નથી મળતા, એની પણ ચર્ચા કરેલી. ત્યાર પછીના અલગ અલગ સૂત્ર હતા એની પણ વાત કરેલી. ત્યાર પછી કોને સુસંગત કહેવાય ને કોને સુસંગત ના કહેવાય એની પણ ચર્ચા કરેલી. એટલે મિત્રો તમારે આ વિડીયો જોતા પહેલાં તમારે એ વિડીયો જોવો જ પડશે, જો તમને થિયરી નથી આવડતી ને તો. એટલે પ્લીઝ મિત્રો આ વિડીયોને તમે અહીં અત્યારે બંધ રાખજો, વાંધો નહીં, અને તમે પહેલાં એ વિડીયો જોઈ લેજો. એની જે થિયરી છે સ્ટાર્ટિંગમાં તમે સમજાવેલી છે ને, થિયરીને શીખીને પછી તમે અહીં આવજો તો તમને મિત્રો મજા આવશે, તમને બધું જ પાક્કું થઈ જશે. ચાલો, 2 માર્ક્સમાં મિત્રો તમને આવા જ ક્વેશ્ચન પૂછાતા હોય છે કે ભાઈ રેખાઓ કઈ છે અને સુસંગત છે કે નહીં. બસ આ તમારા મગજમાં ફિટ કરી દેવાનું છે. તમે મિત્રો મને યાદ પણ કરશો એક્ઝામ હોલમાં બેસીને કે ના જયેશ સર સાચું કીધેલું કે ભાઈ 2 માર્ક્સમાં 3 ચેપ્ટરના દાખલા આવા જ પૂછાય છે. કયા? તો કે રેખાઓ શોધવાની, કઈ રેખા છે, બરાબર ને, સમાંતર છે, છેદતી છે કે પછી સંપાતી છે, અથવા તો સુસંગત છે કે નહીં. આવું જ પૂછાશે. બીજું વધારાનું મિત્રો તમને કંઈ નહીં પૂછાય. કદાચ એક સ્ટેપ આગળ વધે ને શિક્ષક, આગળ તમારો જે શિક્ષક છે એક સ્ટેપ આગળ વધે ને તો પી અથવા ક્યુની કિંમત મેળવો અથવા કેની કિંમત મેળવો આવું પૂછી શકે. બાકી મિત્રો વધારે ચાન્સીસ તમારા આના જ છે. બરાબર? જુઓ, દાખલો તમારો આવો પ્રકારનો આવી શકે મિત્રો કે સમીકરણ યુગમાં x + 3y + 12, એટલે કે આખું જે સમીકરણ છે, આપણે કુલ 2 સમીકરણ આપેલા હશે. 1 મિનિટ, આપણે આવું પહેલાં હવે કરી દઈએ. ઓકે, ચાલો. પહેલાં સમીકરણ આપણે આપેલું છે x + 3y = 12, અને સમીકરણ બીજું છે 2x - 3y = 12 ના આલેખ કેવા પ્રકારની રેખાઓ હોય તે જણાવવાનું છે. સૌથી પહેલાં મિત્રો આપણને a1/a2, b1/b2 અને c1/c2 મેળવવા પડે. ચલો પહેલાં આપણે એ લખી દઈએ અને ત્યાર પછી જ આપણે બધું કામ કરવું પડશે. એટલે a1/a2, b1/b2 અને અહીંયા c1/c2 કિંમતો મૂકી દઈએ. a1 એટલે કે x ની આગળ હોય એ કહેવાય, અહીંયા કંઈ નહીં એટલે 1 કહેવાય. અહીંયા 2 આપેલા છે એટલે કે 1/2. b1/b2, b1ની કિંમત 3 છે, આની કિંમત -3 છે, અહીંયા 3/-3 અને લાસ્ટમાં 12/12. અહીંયા આને સોલ્વ કરો તો આનું તો એવું ને એવું જ આવવાનું છે, એટલે આનું સેમ 1/2. અહીંયા ખાલી 3 કટ થશે એટલે અહીંયા -1 આવશે, અને આનું આખું જ કટ થાય એટલે આનું 1 આવશે. મિત્રો તમે જોઈ શકો છો કે a1/a2, b1/b2 અને c1/c2 એકેય કિંમત સરખી નથી આવતી, એકેય કિંમત સરખી આવતી નથી. અને આવું ક્યારે પોસિબલ થાય ખબર છે? એકેય કિંમત સરખી ના આવે એનો મતલબ કે આ છેદતી રેખાઓ છે. શું છે મિત્રો? છેદતી રેખાઓ છે. આ થઈ ગયો તમારો જવાબ. આ જ તમારે કરવાનું છે સાહેબ, આ જ તમારે કરવાનું છે. રેખાઓ કઈ છે એ પૂછશે, અથવા તો આવો ને આવો સેમ દાખલો અને તમને પૂછે કે ભાઈ સુસંગત છે કે નહીં. તો જ્યારે મિત્રો રેખાઓ આવી રીતે હોય, છેદતી હોય, તો કે કોઈ એક બિંદુએ ભેગી થાય છે ને, ક્રોસ થતી હોય, અડતી હોય, મતલબ કે હા, જે રેખાઓ છેદતી રેખાઓ હોય ને એ સુસંગત પણ કહેવાય. એટલે અહીં મિત્રો આપણે 2 કોન્સેપ્ટ ક્લિયર કર્યા કે તમને આમાંથી ગમે તે પ્રશ્ન પૂછાય, તમને રેખાઓ પૂછે કે તમને સુસંગત છે કે નહીં તે પૂછે, તો પણ તમને મિત્રો બંને તમને આવડી જાય. તમારે આ મોડે હોવું જોઈએ. બરાબર છે ને? a1/a2, b1/b2 અને c1/c2 આ ત્રણેયની કિંમત સરખી ના મળે, મતલબ કે એને કહેવાય છેદતી રેખાઓ
અને એનું ડ્રોઈંગ આવું આપણે કરી શકીએ છીએ, પણ કરવાની કોઈ જરૂર હોતી નથી. આગળ બીજું કરીએ. હવે તમને બધાને ખબર પડી ગઈ છે શું કરવાનું. ચલો ફરીથી કરીએ છીએ બીજો. 2x - y બરાબર 6, x - 0.y બરાબર 5 ના આ લેખ કેવા પ્રકારની રેખાઓ છે? તો સૌથી પહેલાં આપણે A1/A2, B1/B2 અને C1/C2 કરવાનું છે. ચલો કરીએ છીએ. A1ની કિંમત 2, 2/1, અહીંયા 2/1 કહેવાય. B1 એટલે કે y નો સહગુણક, એટલે અહીંયા -1, અહીંયા છેદમાં 0.5 માઇનસ. C1ની કિંમત 6 છે અને C2ની કિંમત 5 છે. ચલો અહીંયા 2/1 એટલે શું કહેવાય? 2 જ કહેવાય, બરાબર છે. અહીંયા માઇનસ માઇનસ કેન્સલ. 1/0.5 હોય એટલે આપણે આને આવું કહી શકીએ 1/0.5 ને આપણે 5/10, પણ છેદમાં 10 અહીંયા આવે ક્યાં ઉપર? ડાયરેક્ટ અહીંયા આવી જાય. એટલે આનું 5 દુ 10, મતલબ કે આનો આન્સર પણ કેટલો આવી ગયો? 2, બરાબર ને. આનો આન્સર છેદલે કેટલો આવ્યો? 2 આવ્યો. અને 6/5નું કંઈ ઉડવાનું નથી, એટલે 6/5. ચલો શું બનશે? તો કે અહીંયા A1/A2, B1/B2 અને C1/C2. તમે જોઈ શકો છો એવી રીતે મિત્રો કે અહીંયા A1/A2 અને B1/B2 બંને સરખા છે, પણ છેલ્લાવાળું અલગ છે. આવું ક્યારે ખબર પોસિબલ થાય છે? તો આવું પોસિબલ થાય છે મિત્રો સમાંતર રેખાઓની અંદર. જ્યારે પણ રેખાઓ સમાંતર હોય ને, એટલે આવી રીતે હોય, ત્યારે જ આ વસ્તુ પોસિબલ થાય છે. અને સમાંતર રેખાઓ ક્યારે એકબીજાને મળતી જ નથી, એટલે આને કહેવાય સુસંગત નથી. જે રેખાઓ મિત્રો સમાંતર હોય એ સુસંગત હોતી નથી. ક્લિયર છે? અહીં પણ આપણે બંને કોન્સેપ્ટ ક્લિયર કર્યા. ચલો હજી એક પ્રેક્ટિસ કરી લઈએ. હજી આપણે એક મસ્ત મજાની પ્રેક્ટિસ કરી લઈએ, બરાબર છે ને. ચાલો ફરી અહીંયા લખીએ A1/A2, B1/B2, C1/C2. તમને મિત્રો હવે ખ્યાલ પડી ગયો છે, બરાબર ને. એટલે મારે કંઈ કરવાની જરૂર પડશે નહીં, પણ હવે આપણે કરી જ નાખીએ છીએ. બાકી હવે બધાને ખબર પડી ગઈ હશે કે શું કરવાનું છે. ચલો અહીંયા 0.5 A1, અહીંયા 2 જે છે ને A2, 0.25 અહીંયા B1ની કિંમત છે અને B2ની કિંમત અહીંયા 1 કહેવાય. C1ની કિંમત અહીંયા 3 છે એન્ડ C2 ઇઝ 12, બરાબર છે ને. ચાલો ઉડાવવાને. તો 0.5ના અડધા કરો તો 0.25 થાય. 0.5ના અડધા એટલે 0.25, 0.25 ભાગ્યા 1 એટલે 0.25 જ કહેવાય. અને અહીંયા 3 ચોક 12 એટલે કેટલા આવ્યા? 1/4, અને 1/4 એટલે કે પોણો ભાગ કહેવાય. 1/4 એટલે 0.25 આને કહેવાય. મતલબ મિત્રો 3 કિંમતો સરખી આવી રહી છે. A1/A2ની કિંમત, B1/B2 અને C1/C2, આ બધાની કિંમત મિત્રો સરખી આવી રહી છે. કિંમતો સરખી આવે મતલબ કે આને સંપાતી રેખા કહેવામાં આવે. શું કહેવાય મિત્રો? સંપાતી. એટલે કે એક રેખાની ઉપર બીજી એક રેખા દોરેલી હોય, આને કહેવાય સંપાતી રેખા. અને સંપાતી રેખા મિત્રો બંને ભેગી જ છે, બધી જગ્યાએ પોઈન્ટ ભેગા થાય છે. ભેગું થાય તો સુસંગત કહેવાય. સુસંગત છે એવું કહેવાય. સુસંગત છે. રેડી? ક્લિયર? આગળ ચલો. નીચેનું સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે કે નહીં એ ચેક કરવાનું છે, બરાબર ને. હવે આપણને આવડી ગયું છે ને, આપણે બંને શીખ્યા. આપણને ખાલી જવાબ એક જ પૂછ્યો તો રેખાઓ જણાવવાની છે, પણ આપણે તો સુસંગત છે કે નહીં એ પણ ચેક કરી લીધું. એટલે આવી સેમ મેથડ મિત્રો આપણે આમાં પણ કરવાની છે. ચાલો કરીને બતાવું તમને મેં, હે ને. હવે ડાયરેક્ટ કરી દઉં, ચાલશે ને? હવે તમને ખ્યાલ પડી ગયો હશે. ડાયરેક્ટ કરી દઉં. જોજો હવે A1ની કિંમત અહીંયા 2 છે, અહીંયા A2ની કિંમત 3 છે. ચલો આ પતી ગયું. પછી અહીંયા B1ની કિંમત 3 છે અને B2ની કિંમત -4 છે. અહીંયા 10/24 છે. જે પણ કટ થાય ને કટ કરો. આમાંથી કશું કટ થવાનું છે જ નહીં, ખાલી આમાંથી કટ થશે. 5 દુ 10 અને 12 દુ 24 એટલે 5/12. એટલે અહીં મિત્રો એકેય કિંમતો સરખી નથી આવતી. એનો મતલબ કે આ કેવી રેખા છે? છેદતી રેખા છે. અને છેદતી રેખાઓ ટચ થાય છે એકબીજાને, એટલે આને સુસંગત છે એવું કહેવાય. સુસંગત છે. ક્લિયર છે ને? સુસંગત રેખા છે આપણી આ. ક્લિયર છે? આગળ જઈએ. ચાલો તમારે મિત્રો એક્ઝામમાં આ રીતે આખી કરવાની છે. આ પહેલાં કરીને આપણે આવી રીતે આખું કરજો. આવું મારી જેમ શોર્ટકટ ના મારતા.
હું તમને અત્યારે શીખવાડી રહ્યો છું એટલા માટે અત્યારે શોર્ટકટમાં ઉતાવળે પૂરું કરીએ છીએ આપણે, કેમ કે આપણે સમય બચાવવાનો છે. પણ તમારે મિત્રો એક્ઝામમાં પરફેક્ટલી આખી જ આવી રીત કરવાની છે, આખું લખવાનું છે તમારે. આ તમારે તમામ કરવાનું છે. ચલો આગળ જોઈએ છે. અહીં પણ જો A1ની કિંમત 3, આની કિંમત 6 એટલે કે 3/6. B1ની કિંમત -2, B2ની કિંમત -4, C1ની કિંમત અહીંયા 12 છે, C2ની કિંમત અહીંયા 20 છે. ઉડાવીએ ભાઈ, જે ઉડે એને ઉડાવી દઈએ. જો 3 દુ 6, અહીંયા -2 દુ -4, માઇનસ માઇનસ કટ થાય અને 12 ભાગ શું પડે ભાઈ? 3 ચોક 12, 4 પંચા 20, 4 પંચા 20, 3/5. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ પહેલી બે કિંમતો સરખી મળે છે, A1/A2 અને B1/B2. આ બંને સરખા મળે છે, પણ C1/C2 કંઈક અલગ જ મળે છે. આને કહેવાય સમાંતર રેખા. અને સમાંતર રેખા ક્યારે એકબીજાને ભેગી થતી નથી, મતલબ કે આ સુસંગત નથી એવું કહેવાય. સુસંગત નથી, કારણ કે રેખાઓ સમાંતર હોય ત્યારે બંને ક્યારેય એકબીજાને એકેય બિંદુમાં છેદતી નથી. રેડી? આગળનો દાખલો જોઈએ. જો સમીકરણ યુગમાં 3x - y - 5 બરાબર 0 અને 6x - 2y - p બરાબર 0 ને દર્શાવતી રેખાઓ સમાંતર રેખાઓ હોય તો પીની કિંમત શોધો. જો મિત્રો, તમને તમારો જો સાહેબ હોય ને એ થોડોક એક સ્ટેપ આગળ હોય ને તો દાખલો આવો પણ પૂછી શકે છે. યાદ રાખજો, તમારે તૈયારી આવી પણ કરવાની છે. તમારે તૈયારી આવી પણ કરવાની જ છે કે ભાઈ પીની કિંમત શોધો, કે તમને ક્યુની કિંમત આપેલી હશે એ તમારે શોધવાની હોય. તમારે આવું ખાસ કરવું પડશે. ચાલો કરીએ આપણે કે પીની કિંમત આપણે મેળવવાની છે. પી ક્યાં છે? તો જો આ પી એટલે અહીંયા છે. હવે તમને ખબર છે કે સમાંતર રેખાઓ હોય ને, જો બતાવું, સમાંતર રેખાઓમાં સૂત્ર શું બનશે? તો A1/A2, B1/B2 અને C1/C2. આવી રીતે આપણને આપેલું છે. એમાં પહેલી બે કિંમતો તો ફરજિયાત સરખી હોવી જોઈએ, પણ ત્રીજી કિંમત સરખી હોવી જોઈએ નહીં. આપણે કિંમતો ગોઠવે ખબર પડશે તમને. જો A1ની કિંમત 3 છે, આની કિંમત 6 છે, એટલે કે 3/6. B1ની કિંમત -y, આ -2 એટલે -1/-2. C1ની કિંમત અહીંયા આપણને જો -5 આપેલી છે અને C2ની કિંમત આપણને કેટલી આપેલી છે? તો કે -p આપેલી છે. હવે તમે ખાસ સમજો મિત્રો કે જો આ બે તો સરખા થઈ ગયા ને, જો 3 દુ 6, અહીંયા માઇનસ માઇનસ કેન્સલ, મતલબ કે આનો આન્સર પણ શું આવે છે? 1/2. આનો આન્સર પણ કેટલો મળી ગયો? 1/2. એટલે આ તો એની રીતે બરાબર છે. પણ હવે અહીંયા તમે જોઈ શકો છો કે -5/-p અહીંયા આપણે બરાબર નથી કરવાનું. તો અહીંયા એવી રીતે કઈ કિંમત મૂકીએ આપણે કે જેના કારણે આ જે છે મિત્રો બરાબર ના થાય. હવે તમને સિમ્પલ એક સમજાવું કે જો મેં મિત્રો p બરાબર 10 લઈ લઉં ને, 10 લઈ લઉં, સમજો 10 લઈ લઉં, તો તમે જુઓ કે માઇનસ માઇનસ કટ થઈ જાય. 5/10 લખું તો ફરીથી 5 દુ 10 થઈ જાય, તો 1/2 થાય અને એ તો સરખું થઈ જાય. મતલબ મિત્રો 10 નહીં લેવાનું, જે આપણે ધારીએ છીએ એકચ્યુઅલમાં એ નથી લેવાનું કે ભાઈ 10 તો નહીં જ લેવાય, જે થાય તે 10 મૂકી દેશું તો 1/2 થઈ જાય અને આપણે સરખું નથી કરવાનું. એ લખી શકાય આપણો આન્સર શું આવશે કે પીની કિંમત p બરાબર 10 ના હોવું જોઈએ અને p બરાબર 10 સિવાયની કોઈ પણ કિંમત લઈ શકીએ આપણે. 10 સિવાયની કોઈ પણ કિંમત લેવાય, કોઈ પણ કિંમત લઈ શકો, પણ 10 તો ના જ લેવાય સાહેબ. ક્લિયર છે ને? આવો દાખલો છે, જો બરાબર ને? આવો દાખલો પણ એક્ઝામમાં પૂછી શકે. પણ જો તમારો શિક્ષક મિત્રો કંઈક વધારે પડતો જ હોશિયાર હોય ને, બરાબર, એટલે મતલબ આપણે સન્માન કરીએ છીએ બધાનું, પણ તમને મિત્રો શીખવા માટે, તમને સમજાવવા માટે આવું કરતો હોય ને તો એને સેલ્યુટ છે મિત્રો એ શિક્ષકને કે તમારા માટે આવા દાખલા કાઢશે. બરાબર, પણ આપણે તૈયારી બધી કરવાની છે. આપણે તૈયારી મિત્રો આની જ કરવાની છે. સમજો, આપણે તૈયારી આની જ કરવાની છે કે ભાઈ બોર્ડમાં પૂછાય ને તોય તમને આવડી જાય. રેડી? ચાલો. જો સમીકરણ યુગમાં 2x + 3y = 7 અને 2px + 2py = 28 - qy ને અનંત ઉકેલ હોય તો p અને q આપણે શોધવાના છે. ચલો, સૌથી પહેલાં થોડુંક એરેન્જમેન્ટ કરવું પડશે આપણે. આ પહેલું તો જે છે બધું બરાબર જ લાગી રહ્યું છે આપણને, એટલે લખી દઈએ કે 2x + 3y = 7. બીજું જુઓ ખાલી તમે, 2px એક્સની કિંમત પ્લસ py. હવે તમે જુઓ મિત્રો કે
ક્યુ વાય છે ને એટલે વાયવાળું પદ જ કહેવાય, એટલે આગળ લઈ આવો તો પ્લસ ક્યુ વાય થશે અને બરાબર 28. હજી આપણે આમાંથી કોમન કાઢી શકીએ છીએ, તો કાઢવાના. તો 2px પ્લસ પી પ્લસ ક્યુ અને વાય બરાબર 28 બરાબર છે. એટલે આપણા હવે મેન સમીકરણો બે આ થઈ ગયા. પહેલું આ રહ્યું અને બીજું આ રહ્યું. હવે શું કરવાનું છે, તો આપણે પી અને ક્યુની કિંમત શોધવાની છે અને અનંત ઉકેલ છે એટલે બધું સરખું જશે. A1/A2 B1/B2 C1/C2 બધું સરખું જશે. સૌથી પહેલાં જો આપણે કોને કોને કમ્પેર કરીએ ખબર છે, આપણે આને A1 A2 અને B1 B2 ને કમ્પેર કરી લઈએ તો પણ આપણો આન્સર થઈ જાય. અથવા તો આપણે એનાથી બી બેસ્ટ કામ કરીએ ને, જો તો આપણે A1/A2 અને C1/C2 કરી દઈએ તો વધારે મજા આવશે. જો કરીએ A1/A2 બરાબર C1/C2 આવું કરીએ ને તો તરત આપણને જવાબ મળશે. A1ની કિંમત અહીંયા કેટલી કહેવાય? 2 કહેવાય. અહીંયા 2p એટલે 2/2p થાય. એવી રીતે C1ની કિંમત 7 છે અને C2ની કિંમત 28 છે. તો અહીંયા કાપાકૂપી કરવાની, 7 ચોક 28 અને 2 2 કેન્સલ. તો શું બચે છે અહીંયા? 1/p બરાબર 1/4. પી ઉપર લઈ જવા દો, 4ને પણ ઉપર જવા દો, તો પી બરાબર 4 આપણો જવાબ થઈ ગયો. પતી ગયું ને? આ થઈ ગયો તમારો જવાબ મિત્રો. આટલું સિમ્પલ છે. ક્યાં અઘરું છે? કંઈક અઘરું છે? કંઈક જરાય અઘરું નથી. હવે આપણે આને સાઈડ પર રાખીએ થોડા વાર માટે, કેમ કે અહીંયા જગ્યા નાની પડશે ને, આપણે આને સાઈડ પર કરી દઈએ. આપણને પીની વેલ્યુ તો મળી ગઈ છે ને, આને પણ થોડું સાઈડ પર લઈ લઈએ. હવે આપણે ક્યુની કિંમત મેળવવાની છે. તો જોજો, ક્યુની કિંમત મેળવવા માટે ક્યુ આપણને જો ક્યાં આપેલું છે, જો આ રહ્યું અહીંયા આપેલું છે. એટલે આ વખતે આપણે B1/B2 અને C1/C2 ને કમ્પેર કરીએ. તો B1/B2 બરાબર C1/C2 ને કમ્પેર કરીએ. B1ની કિંમત છે 3 આ રહી અને B2ની કિંમત આ રહી P પ્લસ Q બરાબર C1ની કિંમત છે 7 અને C2ની કિંમત છે 28. અહીંયા આપણને જે ખબર છે લખી દેવાનું. જો અહીંયા 3, પીની કિંમત મળી 4 એટલે 4 પ્લસ ક્યુ અને 7 ચોક 28 એટલે કે 1/4. હવે કરો ક્રોસ ગુણાકાર. 4 તરી 12 બરાબર 4 પ્લસ ક્યુ ગુણ્યા 1 એટલે 4 પ્લસ ક્યુ જ થાય. ક્યુની કિંમત મેળવવા માટે 4ને આગળ જવા દેવાના એટલે 12 - 4 બરાબર ક્યુ. 12 - 4 કરો એટલે 8 થાય. એટલે મિત્રો ક્યુ બરાબર કેટલા મળશે આપણને? ક્યુ બરાબર આપણને 8 મળી જાય છે. એટલે પી બરાબર 4 અને ક્યુ બરાબર 8 આપણો જવાબ થાય છે. ક્લિયર છે મિત્રો? બસ તો આટલું જ કરજો, વધારે કંઈ નહીં કરતા. તમારે આની પરફેક્ટલી પ્રેક્ટિસ કરવાની છે. તમારે ખાસ મિત્રો કોન્સેપ્ટ શીખવાનો છે. બીજું બધું તો બીજી વાત છે. કોન્સેપ્ટ શીખશો એટલે બધું તમને આવડી જશે. અને આવા જ દાખલા તમને દેખાય બીજા તમારી બુકની અંદર, તો મિત્રો એને પણ પ્રેક્ટિસ કરી નાખજો. જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલ્યા વગર. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને પણ મસ્ત મજાની લાઇક મારી દેજો. તમને આ વિડીયોમાં દાખલો કયો ગમ્યો એ પણ મને ખાસ કોમેન્ટ કરજો. અને તમને દાખલા મિત્રો કયા નથી આવડતા એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી આપણે લાસ્ટમાં બધા જ વિડીયોને સોલ્વ કરવાના છે, બધા જ દાખલાને સોલ્વ કરવાના છે. એટલે તમારો દાખલો પણ મિત્રો સમાવેશ કરી લઈશ. ખાસ કોમેન્ટમાં જણાવજો મને તમને શું નથી આવડી રહ્યું. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર મારી આપજો, જેથી બધાય મસ્ત રીતે ભણી શકે. મળીએ છીએ આપણે હવે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે ચેપ્ટર નંબર 3ના 3 માર્ક્સના પ્રશ્ન પૂછાય છે કેવા એની પણ ચર્ચા કરવાની છે. તમારે મિત્રો એમાં આદેશની રીત અને લોપની રીત શીખવાની છે. આદેશની રીત અને લોપની રીત તમને મિત્રો શીખવીશ એ વિડીયોની અંદર. તો ખાસ મિત્રો તમારા માટે આ બંને વધારે IMP દાખલા છે જે એક્ઝામમાં 100% પૂછાતા હોય છે. અને તમને જો રીત નથી આવડતી તો ચિંતા નહીં કરતા, આપણે તમને આની પરફેક્ટલી રીત શીખવવાના છે કે જે મિત્રો તમે ક્યારેય શીખ્યા જ નહીં હોય અથવા એટલું તમે સિમ્પલ શીખ્યા જ નહીં હોય. આપણે બધું પરફેક્ટલી શીખવાડી દેવાના છે. જોઈ લેજો વિડીયો મિત્રો. નેક્સ્ટ આપણે આની પછીના વિડીયોમાં એ વિડીયો જ લેવાના છે.